ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. અને એકચ્યુઅલી ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ ઇવનિંગ છે. હું નોકરીથી આવ્યો. ઓહો ગોટા. Oh my god. કેમ ગોટા બનાવી દીધા ઓચિંતાના? ખાવા કણ તાર ના તાર ખાવા બોલી બેનીવાના ખવરાય. ગરમ ગરમ ખાધે ઓહો. ગોટા મરચો ચટણી થોડું જોરથી બોલ. ગોટા મરચો ચટણી બધું દરે દરે ઈમ એ જીભ છે ને ઈમ ચલાવવાની. મન મગજ જાય ને તો ઓર્ડર દેવો ચિંતા જીભ થોડી ચલાયેલી રાખવાની. અને અમારા સોમલીના ગોટા બહુ માસ્ટર માઇન્ડ હોય છે. પેલા વખત એટલે લોટ એવો છે ને એટલે ચીકણો છે નહીં. એ તો બોનો બોનો. એક બાજુ ચા તૈયાર છે મારા અને ગોટા થઈ ગયા છે. ખાઈ લો જેટલા તો મિત્રો ચા તૈયાર થઈ ગયો છે અને આપણો ગોટા ભૂખ તો લાગી જ હતી. આજે કોઈ નાસ્તો નહીં કરે. અને આમાં અમ્મી ભજન ગાજે એકલી ટીકોક ગાજે ના ગા ખાઈ ગયો ગાજે કોક ગાજે એકલી મારા રે ઘરમાં દીકરા વહુનો ત્રાસ નવ ભજન લાઈમાં અમ્મી મારા રે ઘરમાં દીકરા બહુનો ત્રાસ. દીકરાનો નહીં ખાલી આ બહુનો. કોઈ જોનો ગાડી હે ઓ આખા ગામમાં ખબર તું ઘેર છે. આ બધું મોરાવે ની મમ્મી ભજન તો મેં લઈ જવાના. આપણા કેમેરામાં આવ્યું ને એટલે પૂરું દુનિયામાં સર્યું. લાવેડો ચા ગોટા મને હાલ દે ભૂખ લાગી. ગાળિયલ કે ભાઈ ગરમ ના કરતી ટાઢો જરા દે મારતો મન જગવા થાય છે. મમ્મી રહોડામાં હોય છે ને એટલે એ તો કરે હે બસ તાન એક કોમ કરે હે ઈ તો 25 વખત તો કે તો બેવાણી કાઢું ફાઇનલી આપણે ચા અને ગોટા ખાઈ લીધા છે. અને આ સોમલી અમારો કચરો વારે છે. જેનિસ વગર ફાવતું નહીં. આમાં જેનિસ મોમાન ઘેર એકલો રહે છે. હાય તો હું કહેતો પોચો ગળ્યો ગળ્યું ઈ કશે ભણવાનું હોય તો નહીં ભણે. અને આ મિત્રો અમારું જૂનું ઘર છે જે ગયરું થાય ને એનું અનપૂર દેવાનું વિતારે ચોમલી વિતાર દઈને પૂર દેવાની. ખુશા ઓકા કરો છો એવું પડશે. અમારા જેનિસ મામાને ઘેર રહેવા જશે મિત્રો. એ તો તોય મસ્તી કરશે. આવું ગામમાં આવું પૂરું થયું અમારું. બહુ કંટાળો આવ્યો છે. આવું સીધું કાલે હિંમતનગર આપણા ઘેર. તેમ હું ધોવાનું છે તો બધું ધોયેલું જ છે. ચોખ્ખું જ છે. આલે ધોયેલું જ છે. બધું ચોખ્ખું જ છે. સુમન ના માર પોતો કર હે આખો દાળ. ઓય ગ કરે તોય ગ કરે. હું કામ મરી જોઈ છે વગર કોમ ની કે તાન. અમારા સુમલી ને મામીન બધાનો ઝઘડો થઈ ગયો છે. બે હોય પેલા એનું ઝઘડું વડલો બે એમની આ બધું હું વ્લોગ ઉતારું છું. મહેનત કોના માટે કરું છું? હા જોરથી જોયા જવાબ મારો. આની પેલા પપ્પા આની આની સંજય તાન સંજય તાર આવસા ઓમા એ નહીં આવ મન માર જવાબ આલ. બધો માટે છે અમારી તો પાછું નાટક હેનો કાઢે છે. આ કારા મે હાથ ને સોર કરવાના આખો દાડો. કીડીઓ ચડી જી ચોથી કીડીઓ ચડી ગઈ.
કાળી મેં તો શું વધુ નહીં. મેં જેવી અમે કારો હારો તમે મોટા મેં જેવી રે જયલા નાટક કરવાનું નહીં. પપ્પા આવે ને એટલે પપ્પા આમ જ કેવું છે મારે. આવો તો નહીં. પંગત પાડીએ છે પછી. જે પાડવો હોય પાડવો તો નહીં. તાને નાટક કરો છો તે વ્લોગ ઉતારીએ આખો દાડો એડિટ કરીએ આખી રાત દાડો મહેનત કરીએ કરવા દેવાનું આ મણ એમ કહું છું કરીએ છે તે ઉતારવા ને પેલું નહીં દેતો એ તો કોઈ નહીં અનિલ કે કેવું તું કે કાઢ નાખો એ બું ના કર સરું શું કરવા સારું ના લાગે કશું બધું સારું છે તાને માં જો કોણના પડદા બંધ થઈ જાય ને માઈક બિગ બાર માઈક પડી જ રહી હા બિગ બાર માઈક નવરું છે લાઈ આલી ના ખાવા પડી તાને જોયું હેડો છો ને અંગે બે વાજી ને કોમ કરે છે મહાપરો એમાં ફર્યો બેણસ પૂછો એ સોનો Yes. તું એ આખા દંડની સોન્યાને પૂછે છે કે કોમ કરે છે કે નહીં વિચાર કરે જ નહીં તો તું જ નહીં કરતી. કિસેડા સોનલે ઘેર બેહવા મી સોનલે નવરો નહીં કોમ કરે છે તું તો નવરી છે ને હા તે હું નવરી બસ તાન વાતો કરો બે સોન્યા હું નવરી હતી આખો દન અત્યારે તો નવરી છે ને ચોથી ના ઉસો મારે કીડીઓ ચડી જીસલી શોય કીધું નહીં આ નહીં લાલ લાલ ટેમ મને ગરમી લાગી કેટલી ગરમી લાગે છે બાપા ફાઇનલી મિત્રો છે ને હવે આજે બ્લોગ ઉતારવાનો આજનો કોઈ મૂડ નહીં મારો એટલે આ બ્લોગ આટલા આપણે પૂરો કરીએ છીએ અને નવો બ્લોગ નવી શરૂઆતથી લઈને આવીશું મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો સાચો ઝઘડો થયો છે એટલે હાલ કોઈ મૂડ નહીં તો મળીએ નવા બ્લોગમાં